નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. 17 સપ્ટેમ્બરના દિવસે એમનો જન્મદિવસ છે, એટલે કે ગુજરાતને ઘણા બધા વિકાસ કાર્યોની ભેટ તો મળવાની છે. પણ આ દરમિયાન ક્યાંક વડોદરાની અંદર પૂર આવ્યું, જામનગરમાં પૂર આવ્યું, એમની સાથે અંદરો અંદરનો જે ભાજપનો ડખો છે તેમને લઈને ક્યાંક સંગઠન સાથે પણ બેઠક કરવાના છે. આ વખતે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે, એટલે કે આજે લગભગ 4 વાગે તો ગુજરાતમાં આવી ગયા હતા. એ દરમિયાન હવેના પછી જે 2 દિવસ છે એ ગુજરાત માટે કેવા ખાસ રહેવાના છે, સંગઠન માટે કેવા ખાસ રહેવાના છે, અને એમની સાથે અરવિંદ કેજરીવાલે જે 2 દિવસમાં રાજીનામું આપવાની વાત કરી છે તે ભાજપની અંદર કેવા ફેરફાર લાવશે તે પણ આપણે બધું સમજી લઈએ. મારી સાથે તેને વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર જોડાયેલા છે. નરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નરેશભાઈ, નરેન્દ્ર મોદી હવે 2 દિવસના પ્રવાસે આમ કહેવા જઈએ તો આવી ગયા છે. હવે 17 સપ્ટેમ્બર એમનો જન્મદિવસ છે. જન્મદિવસની સાથે સાથે ભાજપ અને સંગઠન માટે આ દિવસો મહત્વના ગણી શકાય. બિલકુલ. ગુજરાતની પરિસ્થિતિ જે છેલ્લા 4-6-12 મહિનાથી જોઈ રહ્યા છે એ પ્રમાણે થોડીક વિકટ થતી જાય છે. ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષની સાથે સાથે થોડો ગેરવહીવટ અને ભૂલોને લઈને આજે નરેન્દ્રભાઈ મોદીએ જે ગુજરાત બનાવીને મૂક્યું હતું અને દિલ્હી ગયા હતા, નરેન્દ્રભાઈ અને અમિત શાહની જોડીએ જે ગુજરાત સમૃદ્ધ મૂકીને ગયા, એ સમૃદ્ધિ અને એમની લોકપ્રિયતા અકબંધ નથી રહી. સ્વાભાવિક છે બેન કે ગુજરાત ચલાવો અને કેન્દ્રમાં જવું, દેશ ચલાવો, દેશની રાજનીતિ, વૈશ્વિક રાજનીતિની અંદર ઇન્વોલ્વ થવું, ત્યાં દેશની બહાર વિદેશમાં પણ પ્રતિષ્ઠાનું સ્થાપન કરવું દેશનું, અને પછી એની એ ગેરહાજરીની અંદર ગુજરાતને પણ સાચવવું એ અઘરું બન્યું. અને ગુજરાતની અંદર ધીરે ધીરે દુર્ઘટનાઓ એટલી બનતી ગઈ, વહીવટીય અણઆવડતોને કારણે કે એમના ખોટા નિર્ણયોને કારણે આજે મોદી સાહેબ જે વિરાસત ગુજરાતમાં મૂકીને ગયા, એ વિરાસત ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું માળખું, એ સંગઠન હોય, એ સરકાર હોય કે એને અકબંધ રાખવામાં નિષ્ફળ ગયા. એવી પરિસ્થિતિમાં આજે જ્યારે ગુજરાત માટે આનંદનો અવસર હશે, કારણ કે નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતનું હૃદય છે, દિમાગ છે અને બહુ લોકપ્રિય નેતા છે. એમણે ગુજરાતથી જ દિલ્હી સુધીની સફર કરી છે. 2માંથી 100, 150, 200 અને 303 સુધી ભારતીય જનતા પાર્ટીને લઈ ગયા છે. એ નેતૃત્વમાં એક ચહેરો બન્યો ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્રભાઈ મોદી. હવે કેટલુંક આવું તો રાજકારણમાં એવું બને કે સારું થાય તો એમનું, ખોટું થાય તો ડબલ એમનું. એ પરિસ્થિતિમાં અત્યારે ગુજરાતમાં આપણે ઉલ્લેખ કર્યો એવું વડોદરામાં વરસાદી આફત કુદરતી હતી, પણ એને માનવ સર્જિત જે એમની પાસે સાધનો હોય એના થકી પ્રજાને સધિયારો આપવાનો, એને મદદ કરવાની, એ બધા કાર્યની અંદર સંગઠન નિષ્ફળ ગયું. સરકારે કોશિશ કરી, કારણ કે કહી શકાય કે નરેન્દ્રભાઈના ગયા પછી જે મુખ્યમંત્રી આવ્યા એમાં આ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે થોડા સારા અને સફળ છે. પણ ગુજરાતનું પ્રદેશ માળખું CR પાટીલ સાહેબ હતા, એમને આટલી બધી વિધાનસભાની સીટો અપાવી, પેજ પ્રમુખો બનાવ્યા, પણ એ બધું સચવાયું નથી. આજે એની અંદર જ અત્યારે તો પરિસ્થિતિ એવી છે, ભારતીય જનતા પાર્ટીની અંદર જ એક વિરોધ પક્ષ છે અને એ ભાજપનો છે. આવી પરિસ્થિતિ, બદનામી, અપ્રિયતા અને એ સ્થાપન કરવા માટે જ્યારે જન્મદિને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં આવતા હોય તો એ ગુજરાતીઓ માટે એક ગણપતિ ઉત્સવ જેવો એક આનંદ ઉત્સવ છે. હા, પણ આ વખતે પાછલા વર્ષની ભૂલો જેવું કંઈ નહીં થાય એવું કહી શકાય છે, કારણ કે થોડા મોદી સાહેબે એનું ગણતરીમાં લીધી છે. જે કંઈ ગુનેગાર હતા એમને સજા કરી છે, પણ એનાથી ગુજરાતની પ્રજાને સંતોષ છે ખરો? થોડી ઘણી કાયદાકીય વિસંગતતાઓ અને એની વચ્ચે પણ જે લોકપ્રિયતાનું મોજું હતું એ નીચું પડ્યું છે, નીચું ઉતર્યું છે, અને એને કારણે મોદી સાહેબની જવાબદારીઓ વધી છે. અને મોદી સાહેબ સશક્ત છે, એમને ગુજરાતની નસે નસની ખબર છે, કોને ક્યાં કેટલું શું કહેવું એ કરવું. પણ હવે એમના માટે બીજો એક પડકાર એવો આવ્યો છે, આખા દેશની કક્ષાએ તો છે જ. આજે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય સંગઠનના પ્રમુખ પણ નથી બદલાયા. એવી જ રીતે એને જ ફોલો કરીને ગુજરાતનું પ્રદેશ સંગઠન માળખું પણ નથી બદલાયું. સંગઠનમાં જે કંઈ બધું ઘૂસી ગયું છે એને સાફ સફાઈ કરવાનું અતિ કઠિન છે. સંગઠન સ્વચ્છતા અભિયાન ચલાવવું પડે મોદી સાહેબને, એવી પરિસ્થિતિ છે.
અને મોદી સાહેબ આપણે કહીએ છીએ ને કે આખું જયારે એમને ગુજરાતથી છોડીને દેશની કક્ષાએ બી પહેલા 2-5 વર્ષમાં તો બહુ સારો વહીવટ આપ્યો છે, પછી પણ વહીવટ સારો રહ્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ને બધું એમનું સારું, પણ મોદી સાહેબ ઘરમાં ભૂલા પડ્યા એવું કેવું હોય તો કહી શકાય. ઘરના ભેદુએ ઘર બાળ્યું, લંકા ઢોઈ એવું કહી શકાય. એટલે અત્યારે નરેન્દ્રભાઈ મોદી આવે છે ગુજરાતમાં, સંગઠનમાં થોડો ઉત્સાહનો સંચાર થશે, થોડા કાર્યક્રમો થશે, જાહેર કાર્યક્રમો થશે. એમની બર્થડે છે, જન્મ દિવસ નિમિત્તે એ ગુજરાતને કેટલીક નવી ભેટો પણ આપશે, સોગાદ આપશે. હજુ ગુજરાતની કેટલીક યોજનાઓ એવી છે કે ખોરંભે ચડી ગઈ છે. ઘણી બધી સ્વપ્નિલ યોજનાઓ છે, એ નરેન્દ્રભાઈ મોદીનું પોતાનું વડાપ્રધાનનું સ્વપ્ન છે, પણ એ ગુજરાતમાં જ સાકાર નથી થઈ રહી. તો એના માટે પણ એમણે પ્રયત્નો કરવા પડશે અને કડકાઈ ભર્યા નિર્ણય કરવા પડશે. મોદી સાહેબની એક સિસ્ટમ હોય છે કે કોઈને ટિકિટ આપવાની હોય તો 4 થી 5 સૂત્રોમાંથી એની માહિતી મેળવે. એવી જ રીતે એ ભરૂચનું સંગઠન હોય, પ્રદેશનું સંગઠન હોય, બીજા જિલ્લાઓનું સંગઠન હોય, સંગઠન બનાવવું તો પડશે જ. કારણ કે જે મૂળિયા જેમના બહુ ઊંડા ઉતરી ગયા છે, એ લોકો તો હવે કોઈની દરકાર નથી રહી. એમણે એમનું કરી લીધું છે, પ્રજાનું જે કંઈ કરવાનું હતું એમાં ઊણા ઉતર્યા છે. એટલે તમે જુઓ, સુરતમાં હોય, રાજકોટમાં હોય, વડોદરામાં હોય, ભાવનગરમાં હોય કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં હોય, ભારતીય જનતા પાર્ટી માટે, નરેન્દ્રભાઈ મોદી માટે ગુજરાતને અપૂર્વ માન હશે, અદ્ભુત માન છે. પણ એક વ્યક્તિ અને એના થકી ચાલતી સરકાર, એમાં સરકાર બધા બહુ લોકો હોય, એમાં એક કુટુંબમાં એવું હોય કે એક મોભી વખણાય, પણ જો દીકરાઓ આડા તેડા થાય, એ રીતે ગુજરાત સરકારની અંદર તમે મંત્રીમંડળ જુઓ, એમણે જે કંઈ કર્યું, જે કંઈ લીધું, CR પાટીલ સાહેબે બેઠકો અપાવી, પણ બેઠકો અપાવ્યા પછી સહકારી માળખાની અંદર પણ કેટલો અસંતોષ, સત્તા લગભગ અસંતોષ અને દ્રોહ જન્માવે છે. લક્ષ્મી ઘણીવાર વિનાશક બને છે. ભારતીય જનતા પાર્ટીની આ પરિસ્થિતિની અંદર ગુજરાતમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત બહુ જ સૂચક અને બહુ જ અનિવાર્ય છે. અને એ અનિવાર્યતામાં એમની અંદર જે કંઈ કડક નિર્ણયો લેવાના હોય એ જો લેવાઈ જાય તો વન્સ અગેન પાછું ગુજરાત ભારતીય જનતા પાર્ટીને પૂરું સમર્પિત થાય. કારણ કે સંગઠનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે બેન. હવે એના માટે કઈ મોદી સાહેબ પ્રચાર પ્રસાર કરવા નહીં આવે. હવે એ પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી તો ગુજરાત પ્રદેશના માળખાની છે. પણ પ્રદેશના માળખામાં બી શું છે, જેને જિલ્લા પંચાયતનો પ્રમુખ એનો ચેરમેન થયો છે, એને પ્રમુખ બનવું છે, કોઈને સંતોષ નથી રહ્યો અને કંઈક ને કંઈક મેળવી લેવું છે. સત્તાની સાઠમારી ગુજરાતમાં છે. અને આવી પરિસ્થિતિની અંદર જન્મદિન નિમિત્તે જયારે માનનીય વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે, ત્યારે એમની પાસે ગુજરાતની જનતાની બી ઘણી બધી અપેક્ષાઓ છે. તો સંગઠનમાં ફેરફાર થશે મોદી સાહેબ જશે પછી? હા, અહીંયાથી લેશન તો કરાયું જ હશે અને એ અભ્યાસ પણ કરશે. કરવું તો પડશે જ. આજે નહીં, કાલે કદાચ બહુ એવું કહેવાય છે કે રિસ્ક નથી લેવું. કોઈ બળવો થાય, કોઈ વિરોધ થાય, કારણ કે સત્તા જયારે હાથમાં હોય ને તે જતી રહેતી હોય ત્યારે માણસો પક્ષ બદલી નાખતા હોય, ટીકાઓ ટિપ્પણીઓ કરતા હોય, કેટલાક ગુપ્ત રહસ્યો હોય તે પ્રગટ કરી દેતા હોય ને સરકારને મૂંઝવણમાં મૂકતા હોય. એ હિસાબે અમે જે માનીએ છીએ, આપણે બધા જે પત્રકારો માનીએ છીએ એવું છે કે ભાઈ હમણાં રિસ્ક ના લે, સામી ચૂંટણીઓ લગભગ એવા કોઈ ફેરફારો થતા નથી હોતા, પણ ગમે ત્યારે કરવા તો પડશે. અને હવે જયારે કરવા પડે ત્યારે એટલું તો પ્રજા પણ અપેક્ષા રાખે છે કે સાહેબ હવે કોઈ એવી ભૂલ ન કરે. એમની પાસે બધું જ હોય છે. કોણે કેટલું કર્યું, કેવી રીતે કર્યું, કેટલા એકતા કર્યા, કેટલા સેવામાં વાપર્યા, કેટલા મેવા ખાધા, એ બધું છે. અને એને ધ્યાનમાં રાખીને વન્સ અગેન ગુજરાતને પાછું, કારણ કે ગુજરાતે જ આ દેશને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર આપી છે એવું માની શકાય. કારણ કે આદર્શ મોડલ એને તરીકે ગુજરાત પ્રતિપાદિત થયું હતું, દેશમાં ચાલ્યું, ગુજરાતને મોડલ તરીકે ભારતીય જનતા પાર્ટીએ રજૂ કર્યું અને એ ત્યાં સુધી પહોંચ્યા છે. એટલે આવી પરિસ્થિતિમાં કદાચ આ વખતે સમય વધારે થયો છે. એમની જન્મદિન છે એટલે સરકાર કાર્યક્રમો કરશે, પણ હજુ બી એક વસ્તુ કહેતી, કદાચ એ એવડા મોટા ભપકાવાળા કાર્યક્રમો નહીં કરે. એમણે સૌથી મોટું કામ પ્રજાનો રોષ ઠારવાનો છે. અને પ્રજાનો રોષ માત્ર, હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી જાહેરાતો કરીને નહીં ઠારે. એ જશે, એમણે એમની જે આવડત છે, વિશેષતાઓ છે, એ લાગણીથી ગુજરાત સાથે જોડાયેલા છે અને ગુજરાત બી એમની સાથે લાગણીથી જોડાયેલું છે. અને કમનસીબે કે સદનસીબે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ એટલો સક્ષમ વિપક્ષ
ડેવલપ થઈ જ નથી શક્યો. આપ આવ્યું અને મુરઝાઈ ગયું. કોંગ્રેસ આવે છે, ઊભી થવાની કોશિશ કરે છે, અને કોંગ્રેસના જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે, કારણ કે એ બધા પણ સત્તા લાલસા અથવા તો સત્તા ભૂખ છે. પણ જે પ્રજાની સેવા કરવા માટેનું જે કંઈ હતું એ ભાથું શોધીને માણસોને પછી જરૂર પડશે તો આઈબી ની બી મદદ લેતા હોય છે. એમની પાસે મેં કીધું ને એવું છે કે દરેક નેતા કોણ કેટલું ક્યાંથી કેવું કમાયો, શું સેવા કરી, કેટલી સંગઠનને મજબૂત બનાવ્યું, એ બધી જ માહિતી હોય છે, કારણ કે જેની સરકાર તેનું સર્વસ્વ. આ પરિસ્થિતિમાં મોદી સાહેબ, અમે માનીએ છીએ ત્યાં સુધી કે ભાઈ આ વખતે એમની સામે એટલે સરકારની સાથે મોદી સાહેબ સામે કોઈ રોષ નથી. મોદી સાહેબ સર્વ સ્વીકૃત નેતા છે, રાજનીતિજ્ઞ છે, પણ જે કંઈ ભૂલો થતી જાય છે, અને બહુ મોટું કેબિનેટ હોય, ગુજરાતની હોય, કેન્દ્રની હોય, અને ખોટા નિર્ણયોની સામે હવે પ્રજા એમની સામે રિસ્પોન્સ કરી રહી છે, હકારાત્મક કે નકારાત્મક. એ પરિસ્થિતિની અંદર ગુજરાતમાં આવવું, એમના માટે 2 દિવસ રોકાવું, વિવિધ કાર્યક્રમો કરવા, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ગુજરાત માટે પણ છે અને ભારતીય જનતા પાર્ટી માટે પણ છે. સંગઠન તો બની શકે. તો નરેશભાઈ, આ વખતે વડોદરા ઉપર કોઈ વિશેષ ચર્ચા થશે? કારણ કે સૌથી વધારે ભારોભાર રોષ તો ભાજપ માટે વડોદરામાં છે, અને વડોદરા એટલા માટે મોદી સાહેબ માટે અગત્યનું કહેવાય કે ત્યાંથી જ દિલ્હી જવું હતું ત્યારે પગલું ત્યાંથી ભર્યું હતું. મોદી સાહેબ વડોદરાથી બહુ સુપરિચિત છે, અને વડોદરા માટે એમને લાગણી પણ છે. સયાજીરાવની નગરી છે, અને મોદી સાહેબે અહીંયા આટલા ટર્મ સુધી મુખ્યમંત્રી તરીકે રાજ કર્યું છે. ત્યાંથી વડોદરાથી કેન્દ્ર સુધી ગયા છે. પણ વડોદરા માટે, સ્વયં વડોદરા માટે પણ શોકિંગ છે. ભાજપના ઘણા બધા સમર્પિત લોકો વડોદરામાં છે, સંઘના કાર્યકર્તાઓ મજબૂત છે, ત્યાં પાયો મજબૂત છે, પણ જે દુર્ઘટના બની અને દુર્વ્યવહાર થયો, માત્ર દુર્ઘટના બેન અગત્યની નથી રીતિબેન, એની સાથે જે પ્રજા જોડે દુર્વ્યવહાર થયો, એક ચૂંટાયેલા નેતા, ખબર નહીં આ છે ને પેલા શિબિરો બંધ થઈ ગઈ લાગે છેલ્લા 5 વર્ષથી. જે મોદી સાહેબ અહીંયા હતા સીએમ તરીકે, અને શિબિરો એ કરાતી હતી, આયોજન કરાતું હતું, શીખવાડવામાં આવતું હતું કે કોને કેટલું કોની સાથે કેવો વ્યવહાર અને વર્તન કરવો. હવે સત્તાના મદમાં છકી ગયેલા જે બીજી ત્રીજી પેઢીના નેતાઓ છે, એમણે આ બધું આટલા વર્ષોની ભારતીય જનતા પાર્ટીની, મોદી સાહેબની, અમિતભાઈ શાહની, એ બધાની જે મહેનત અને ઇજ્જત હતી એની પર પાણી ફેરવ્યું, અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ બરોડામાં જોવા મળ્યું. એટલે બરોડા સંસ્કારી નગરી છે, પણ સંસ્કારને એકવાર સહિષ્ણુતાને અને સહકારને બંનેને થોડા સાઈડ પર મૂકીને કટુ વ્યવહાર કરે છે, કારણ કે એમને પણ એવું થયું 2-3 દિવસ સુધી પીવાનું પાણી ના મળવું, દૂધ ના મળવું, પછી પણ બહાર નીકળવામાં. હા, જેને ખબર હોય કે અમે ખોટું કર્યું છે, કે અમારે જે કરવું જોઈતું હતું એ નથી કર્યું, તો એ બહાર નથી જઈ શકતા. અને એવામાં પાછું સભ્યપદ નોંધણીની ઝુંબેશ આવી ચડી. આ બધી પરિસ્થિતિમાં અત્યારે મોદી સાહેબના આવવાથી, અને બહુ જરૂરી હતું, કારણ કે સંગઠનમાં માની લો કે નિમણૂક નથી કરી શકતા, જે છે તેનાથી ગાડું ચલાવે રાખે છે, પણ એની પણ એક આવડી અસર પડી શકે છે બેન, કે સંગઠનના આ જે ગયેલા વગોવાયેલા જે કઈ નેતા હોય, જે નિષ્ફળ ગયેલા છે, એમની જ સત્તા હેઠળ જો તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશો, તો સ્થાનિક સ્વરાજ્યની મતદાતાઓને જઈને કહેશો શું? મોદી સાહેબ કહી શકે છે, વડોદરાને બી કહી શકે છે કે થયું છે. હવે એમણે એમની પ્રકૃતિમાં પણ બદલાવ લાવ્યા છે, એક ક્ષમાયાચના પણ કરી શકે છે. એમણે આમે સત્તા મેળવ્યા પછી એટલો અહંકાર બતાવ્યો નથી, પણ એ ક્યારેક મેં કીધું ને કે પ્રજાને પણ એની ફિલિંગ્સ એવી આવવા માંડે તો એ પણ નેગેટિવ થઈ જાય, અપેક્ષાઓ વધી જાય તો પણ થઈ જાય. વડોદરાની અપેક્ષા ખોટી નહોતી, ઓછી નહોતી, એની જે હતી તે, એને પાણી આટલું બધું આવે અને જે કરી ગયા છે એનો પણ નિકાલ તો લાવશે, જો મોદી સાહેબના ધ્યાનમાં બેઠું. એવું કહેવાય છે કે એમની આંખો એક્સરે ટાઈપ છે, કશું બહાર નથી હોતું, પણ એવું પણ બનતું હોય છે ને ક્યારેક, કારણ કે રાજનીતિ બધા બહુ લોકોથી, બધા જુદા જુદા મતાંતર વાળા માણસોથી, જાતિઓથી, જ્ઞાતિઓથી, પરિસ્થિતિથી રચાતી એક સંસ્થા જેવું છે, અને એની અંદર એ રીતે થાય. પણ વડોદરાને અવોઇડ તો ના જ કરે, અને એ કહેશે અને સમજાવવાની કોશિશ કરશે. વડોદરાને પણ કંઈક એવું ફીલ થાય કે મલમ લાગ્યો, ઘા રૂજાઈ શકે છે, પુનઃ એમની અંદર ગરબાયેલી જે ભારતીય જનતા પાર્ટી માટેની લાગણીઓ છે એ કદાચ બહાર આવી શકે. અને એકલું વડોદરા નહીં, આખા ગુજરાતને કરવાની જરૂર છે, કારણ કે રાજકોટ સળગેલું, જે કઈ દુર્ઘટનાઓ થઈ છે, મોદી સાહેબ કદાચ એવું કોઈ આકરો નિર્ણય પણ આપી શકે કે ભાઈ હવે પછી આવું થશે, કારણ કે ઓવરઓલ જે નેગેટિવ ઇફેક્ટ થઈ છે એને પણ એમને
દૂર કરાવી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીને એ જ સબળ પરિસ્થિતિની અંદર લાવીને ગુજરાતમાં મૂકવાની છે. મહેનત કઠિન છે, પણ પુરુષાર્થ કરવામાં આ મહાપુરુષ ક્યાંય પાછો જાય એવો નથી, કારણ કે એની પાસે સંકલ્પ બળ છે, એનું વિલ ઇટ પાવરફુલ એટલો હોય છે. જોઈએ, કારણ કે ગુજરાતની અપેક્ષાઓ કદાચ વધશે, મોદી સાહેબ આવશે એટલે અપેક્ષાઓ વધશે, જોશે, એનું અવલોકન કરશે, કહેશે કે શું કરી ગયા, કેટલું અસરકારક થયું, એ પણ 2-5 દિવસમાં ક્લિયર થશે. પણ એટલું ચોક્કસ છે કે ગુજરાત ફરી પાછું થોડું ચેતનવંતું થાય. ભારતીય જનતા પાર્ટી માટે જે કંઈ થોડુંક ગણગણાટ, વિરોધ, પાકો વિરોધ છે, અને એની અંદર જે કંઈ ખોટું થયું હોય તેને સાચું કરવા માટે કેબિનેટની મિટિંગમાં બી એ કરશે, ધારાસભ્યોને પણ બોલાવશે, સંગઠનના એમની જોડે બી મિટિંગો કરશે. પણ જોવાનું એટલું છે કે હવે પહેલા જેવી કડકાઈ ગુજરાત માટે સાહેબ કેટલી કરી શકે છે, કારણ કે ગુજરાત ખોવું એ કોઈ પણ સંજોગોમાં એમને પોસાયું નથી, ને એ પણ એવી પરિસ્થિતિમાં કે જ્યારે રાહુલ ગાંધી એવું કહી ગયા હોય, આવો હવે ગુજરાતમાં અમે ગુજરાતની પર કબજો જમાવીશું, ત્યારે એ કદાચ એટલું બધું એની એ નહીં કરે, ગભરાયા નહીં હોય. બહુ સ્વાભાવિક છે, કારણ કે એ એમની ભૂમિ છે, ગુજરાતની ભૂમિ એ મોદી સાહેબ અને અમિત શાહની ભૂમિ છે. પણ એટલા ઊંઘમાં પણ નહીં રહે, નિંદ્રામાં પણ નહીં રહે, તંદ્રામાં પણ નહીં રહે, અને ગુજરાતને સાચવવા માટે શક્ય એટલું બધું કરશે. વડાપ્રધાન છે અને અત્યારે તો કેન્દ્રમાં સરકાર એમની છે, અત્યારે બધા બહુ કાલે પડશે, આજે પડશે બધું કહે છે, પણ થયું નથી અને થવા પણ નહીં દે, એ પણ સ્પષ્ટ છે. અને નરેશભાઈ, હજુ એક મોદી ગુજરાતમાં આવવાના છે, એટલે ગુજરાતમાં આવી ગયા છે, અને એમની સાથે અરવિંદ કેજરીવાલે એવી જાહેરાત પણ કરી દીધી છે કે 2 દિવસમાં રાજીનામું આપશે. ભાજપને ફાયદો થવાનો છે કે નુકસાન જવાનું છે? અત્યારે બહુ જ પ્રવાહી રાજનીતિ ચાલી રહી છે. રાજનીતિ જે છે ને એમાં શતરંજની ચાલો ક્યારે એવું છે, એક હાથી સામે ઊંટ ગોઠવાય, ઊંટ સામે જો રિસ્કી લાગે તો વજીર ચાલે, રાજાને એને સેફ કરી અને શતરંજ ગમાય. રાજકીય નીતિનો આ જ છે. અત્યારે એવું કે છે કે એવું કાં કહીએ છીએ, મમતા બેનર્જીએ પણ એવું ના કીધું કોલકાતામાં કે ભાઈ હું પણ રાજીનામું આપી દઈશ. આ રાજીનામું એ પણ રાજનીતિનો એક ભાગ છે. એનાથી શું થાય છે, શું થઈ શકે એવું છે, એનો અભ્યાસ કરતા હોય છે. અને કેજરીવાલની સત્તાના દિવસો કેટલા રહ્યા? એક બાજુ કેજરીવાલ અને કોંગ્રેસ લડે છે, તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો નથી. ક્યાં એમનું સંગઠન અકબંધ રહ્યું? આપણે જે સમજીએ છીએ, જાણીએ છીએ, પત્રકારો જે ચર્ચા કરે છે તે આ જ છે કે સત્તાની સાઠમારી વાળું રાજકારણ છે. કેજરીવાલ રાજીનામું આપશે તો એમાં ભારતીય જનતા પાર્ટીને સીધો કેટલો ફાયદો થશે એ ચૂંટણીઓ કહેશે. કારણ કે ચૂંટણીઓમાં જુઓ, લોકસભામાં કઈ બેઠક કોને મળી? દિલ્હીની વાત, દિલ્હીની અંદર પણ ધોવાણ તો થતું છે. તમે કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે કે જેની લાંબા ગાળા સુધી મતદાતાના માઇન્ડ ઉપર એની અસર રહેતી હોય છે. હવે એમાં પોઝિટિવ અને નેગેટિવ બંને. કેજરીવાલને ધરપકડ કરીને રાખી મૂકવા, છોડી દેવા, ત્યાર પછીની પરિસ્થિતિમાં કેજરીવાલ એવું કે હું રાજીનામું આપી દઈશ. અને અત્યારે તો રાજનીતિમાં બારણા પાછળ એટલું રંધાય છે કે બારણાની બહાર તમને સમજવું અતિ કઠિન, કન્ફ્યુઝન ઉભું કરે. આ થઈ શકે, એ બંને કરી શકે. ભારતીય જનતા પાર્ટી બી કરી શકતી હોય કે ભાઈ આપી દો રાજીનામું, કહો સેટલમેન્ટ થયું હોય, રાજનીતિમાં સોગટા ગોઠવાતા હોય કે ભાઈ આ મારું, આ તારું. હરિયાણાનું એનું ઇલેક્શન છે, મહારાષ્ટ્રનું ઇલેક્શન આવે છે, થાય છે. પણ મમતા રાજીનામું આપે ત્યારે એવું કહેવાય કે મમતા દીદીએ રાજીનામું આપ્યું, અને એ બધા લાભ લેવો છે, નારાજગીનો બી લાભ લેવો છે અને રાજીનામાનો પણ લાભ લેવો છે. એમને થતી કોઈ અન્યાયની ભાવનાઓ હોય, આ લાગણીઓનું રાજકારણ રમી રહ્યું છે. વાસ્તવિકતાઓના રાજકારણથી આપણો દેશ ઘણો દૂર પહોંચી ગયો છે. આને આમ થયું, આને આમ થયું, હું આમ કરીશ, હું તેમ કરીશ. ભાઈ કૌભાંડ થયા તો સજા થઈ જવી જોઈતી હતી. એ કેજરીવાલ હોય કે કોઈ પણ હોય, પણ નથી થતી, પુરાવો નથી મુકાતા. હવે આપણે માનીએ છીએ એવું નથી. આ જ લોકસભાની જે 240 બેઠક ઉપર જવાની પરિસ્થિતિ કેમ સર્જાઈ? કે પબ્લિક સમજવા માંડી છે, બધા બધી જ કોશિશ કરે છે. પણ આવા જે પ્રવાહી મુદ્દાઓ ઉભા કરવામાં આવે, પશ્ચિમ બંગાળમાં રાજીનામું મમતા આપે તો એને ફાયદો પણ થઈ શકે, કેજરીવાલને દિલ્હીની અંદર ફાયદો પણ થઈ શકે. પણ ત્યારે એ પ્રજા એવું શોધે છે કે પડદા પાછળ શું ગોઠવાયેલું છે, બહાર શું છે, બહાર દેખાય છે તે સત્ય છે કે અંદર ગર્ભિત રીતે ગરબાયેલું છે તે સત્ય છે. અને એ થોડા દિવસોમાં ધીરે ધીરે બહાર આવતું જશે. કારણ કે વાણી, વર્તન અને વ્યવહાર રાજનેતાઓએ કરવો તો પડશે. ઇલેક્શન આવે, ઇલેક્શન ડિક્લેર થાય ત્યારે થાય.
એટલે આ સ્વાભાવિક છે, પણ આ રાજીનામા પણ અત્યારે એક પ્રકારનું પોલિટિક્સ છે, અને એ પોલિટિક્સમાં જે તે સમયે પોઝિટિવ કોને મળ્યું, નેગેટિવ કોની તરફ ગયું એ નક્કી થતું હોય, પણ એ નજીકના સમયમાં થતું હોય. કેજરીવાલ કહે છે કે 2 દિવસ, કેમ બી મુહૂર્ત જોવાનું હતું? પ્રશ્ન એવો બી થાય ને પ્રજાના મનમાં કે ભાઈ 2 દિવસ પછી કેમ? રાજીનામું તો બહાર નીકળીને એમને સહી કરવું હોય તો ફોન કરીને કહી દીધું તો તૈયાર થાય. મમતા દીદી પણ કલકત્તામાંથી ડોક્ટરોને ઓફર કરવાની હતી કે હું રાજીનામું આપી દઉં. આની દ્રઢતા કેટલી, ઈચ્છા શક્તિ કેટલી, એમાં સત્ય કેટલું? એટલે આ રાજીનામા, નારાજીનામા અને રાજકારણ અત્યારે હવે પ્રજાને મેં કીધું ને કે વિકાસના મુદ્દા ક્યાં છે, બધું પ્રવાહિતા ઉપર એને કઈ બાજુ લઈ જવું, કઈ બાજુ વાળી દેવું, કઈ બાજુ એને એની ઉપજ લેવી, એ નીતિ ચાલી રહી છે, એવી રાજનીતિ છે. અને ભાજપની અંદરનો અંદરનો ડખો તો અમે વડોદરામાં સાંભળ્યું હતું. કોર્પોરેટર એવું કહેતા હતા કે લોકો ગાળો આપે છે, ઉપરી લેવલના માણસો, નેતાઓ અંદર વાતચીત કરી લે, ગાળો કોર્પોરેટર ખાય, અને 1001% અમારો અવાજ દબાવવામાં આવે છે. ભાજપના કોર્પોરેટરો આવું કહે છે. આમાં ઘણી વાસ્તવિકતા પણ છે, સત્ય પણ છે, હકીકત પણ છે. અને એક વસ્તુ કેવું છે રીતિબેન, કે સત્તા આવે ને એમાં તરત જ વિભાજન થઈ જાય, ભાગલા પડી જાય. મને મળ્યું તો એનો આનંદ કેટલાને થાય? આ તો ના જ ચાલે, અથવા તો આ આવી ગયો તો આ રહી જ જાય, એ વ્યક્તિગત છે. સામાજિક સેવાની ભાવના રાજનીતિમાં છે ક્યાં? રાજનીતિમાં માત્ર ને માત્ર અત્યારે મેવાની ભાવના છે. બિચારી પ્રજા એ એવું કહે છે કે આને આમ ના કર્યું ને આને આમ ના કર્યું, પણ આ અસંતોષ, મેં કીધું ને કે સંગઠનમાં, હું તમને ભરૂચની જ વાત કરું, ભરૂચ જિલ્લામાં બી એવી છે સંગઠનમાં પરિસ્થિતિ. બધાને ખબર છે કે આ ખોટો સિક્કો છે, આ હારો છે, આ કંઈક ચાલે એવો છે, પણ કોઈને છોડવું નથી. બધા જ પોતપોતાની લોબીઓ તૈયાર કરીને બેઠા છે. એવું વડોદરામાં છે. વડોદરાની અંદર અસંતોષ પણ એવું છે કે તમે અવોઇડ કરવામાં આવ્યા. તમે જોજો આખા દેશની અંદર જે તમે બીજાના ઘરમાંથી લાવીને તમારા ઘરમાં એને માલિક બનાવી દો તો કોણ સ્વીકારે? એ અસંતોષ છે. વડોદરાના અસંતોષની અંદર એવું છે કે જે ચૂંટાયેલા છે બધા જ નિષ્ફળ ગયા છે. અત્યારે બધા વ્યવસાયિક પેઢી બનાવી બેઠા છે. મને સત્તા મળી તો હું કેટલું કમાઈ લઉં, એ ભાવનાથી આજે પ્રજા ભૂલાઈ ગઈ છે. અને એટલે પ્રજાની અંદર એમને બધું બહુ જોઈએ છે. ભારતીય જનતા પાર્ટીની એમની અપેક્ષા છે ને, ઘણી બધી અપેક્ષા છે. સારા રસ્તા આપે, સારું ઘર આપે, ઘરનું ઘર આપે છે સરકાર. કેટલા બધા બ્રિજ ને એ બધું બને છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય છે, પણ પ્રજા એને બદલે ક્યાં વળી જાય છે? નેગેટિવિટી એટલી ઉપર આવી જાય છે. હવે રસ્તો ચાલવા માટેની જગ્યા નથી હોતી, ખાડા એટલા હોય તો જે કંઈ કર્યું એ ધોવાઈ જાય છે એને. અને એની પાછળ બી આપણે બધા જ જે કહીએ છીએ પત્રકાર આલમ બોલે છે, પત્રકારો ગમતા નથી, એનું કારણ છે કે તમે એમને ક્રિટિસાઇઝ કરો છો, એમને આઈનો બતાવો છો, એમને સત્ય કહો છો. અને રાજનેતાને સત્ય ન ગમે, તમે કેટલીક વસ્તુ તમે એમને નિર્વસ્ત્ર કરો કેટલીક બાબતોમાં, તો એમને કેવી રીતે ગમે? એ ન ગમે. આજે પણ પ્રજા, અત્યારે હવે પ્રજા અને રાજનેતાઓ વચ્ચે સીધો સંઘર્ષ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. એમની જે તકલીફો છે, એમનું જે દુઃખ છે, એમનું જે દર્દ છે. અમારા ભરૂચવાળા કહે છે કે નર્મદાનું પાણી રાજકોટ જાય, ભરૂચને ના મળે, પીવાનું પાણી મીઠું ના મળે. સાહેબ ગટર બની ગયો તો ગટરના, આ બધું નથી થતું. અને સાહેબ જાહેરાતો રસ્તાના રૂપિયાની કેટલી થઈ? મહાનગરપાલિકાને 2 કરોડ આપી દીધા. ક્યાં થશે, કેટલું થશે, એનું કોઈ સરકારે નથી કર્યું અને કરતી નથી. ઘણા બધા રસ્તા ધોવાઈ ગયા છે. 2 કરોડ 200 કરોડ આ નથી ચાલવાનું, પણ એનું બેઝિક ડેવલપમેન્ટ એવું થાય. અને એ માટે હવે મોદી સાહેબની પાસે બધી જ સેન્સ છે, એમની પાસે બધા જ સોર્સ છે, સ્ત્રોત છે, એના થકી એમની પાસે બધું જ પહોંચે છે. પણ એમને બી આપણે એવું માનવું પડે કે એમને બી કેટલીક મર્યાદાઓ નડતી હશે. કારણ કે એક ઘર ચલાવવાની આટલી બધી સમસ્યા હોય તો આખું ગામ ચલાવવાનું, આખું રાજ્ય ચલાવવાનું, આખો દેશ ચલાવવાનો. અને તે બી ભિન્ન ભિન્ન પ્રકૃતિના ને એના. આ ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રમાં તું મેં થયું, મેન્ડેટ ના સ્વીકાર્યો, પેલો મારી મરજીનો થાય. અમારા ભરૂચ જિલ્લામાં 2 જગ્યાએ એવું થયું. સહકારીને જેમની મેન્ડેટ આપેલો ફોર્મ ભરવાનું, બીજાને એને બીજો જીતી ગયો. આ ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ જ્યારે માનનીય મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે ક્યારેય કોઈને જોવા નથી મળતી. બળવો, વિરોધ, કોઈની હિંમત નહોતી. પણ એવું કોઈ એમને અહીંથી, કારણ કે
મોદી સાહેબ એવું તો બંધારણમાં કોઈ વ્યવસ્થા નથી ભાઈ કે વડાપ્રધાન રાજ્ય બી સંભાળી લે અને મુખ્યમંત્રી પણ રહે. મુખ્યમંત્રી જે આવે એને અહીંયા મુખ્યમંત્રીના પદ પર બેસાડ્યા છે. એ પહેલાની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ સાચવીને રહેવું જોઈએ. ના સંગઠન સાચવી શક્યું, સંગઠનમાં પણ કેટલા બખાડા બેન. તમને છેલ્લા વર્ષની અંદર CR પાટીલ સાહેબ સક્સેસ ગયા હોય એવું લાગે છે? એમની જે હાક ધાક ઇલેક્શન વખતે હતી એ બચી છે, એ ટકી છે, રહી છે. અને તેમ છતાં મોવડી મંડળ પ્રદેશે આખું એઝ ઇટ ઇઝ રહેવા દેવું પડે છે. બધું જ સાહેબ પેલા ઓક્ટોબસ હોય ને એવા મૂળિયા જેવું બધું ફેલાયેલું છે, બધે કેપ્ચર થયેલું છે. અને એ પરિસ્થિતિમાં બધું તોડવું અત્યારે મોદી સાહેબ માટેની પરિસ્થિતિ એટલી સરળ નથી. કેન્દ્રમાં પણ કંઈક તકલીફો છે, ગુજરાતમાં પણ છે. પણ જો આ માણસને ચાન્સ મળ્યો, સમય મળ્યો, એ કોઈને નહીં છોડે, એ પણ પાક્કું છે. તમે તો આમ તો ઘણા બધા સભ્ય નોંધણી અભિયાન જોયા હશે. CR પાટીલે 2 કરોડનો દાવો કર્યો છે. લાગે છે કે થશે? CR પાટીલ સાહેબ અંતરાત્માથી જેટલું શુદ્ધિથી વિચારે અને કરે એ જ શ્રેષ્ઠ. કોઈ કે કોઈની સામે પ્રતિકાર કરું, મને કોઈ કે એટલે હું એવો થઈ જાઉં છું એવું જરૂરી નથી. પણ મારી પ્રતિભા ને મારી એ હોવી જોઈએ. હા, એમનો અબાધિત અધિકાર છે. ન્યાયિક રીતે બદનક્ષીનો દાવો કરવાનો એમનો કાયદાકીય અધિકાર છે. અને જો કોઈ બોલતું હોય, જેને બી પત્રકારો કોઈ સર્વસત્તાધીશ તો છે નહીં, એમને કોઈ એવા વિશેષ અધિકારો આપેલા નથી. એ બી ક્યાંક ભૂલ કરતા હોય, એમની ભૂલ થતી હોય, ક્યાં તો એમને કંઈક ખોટું બોલ્યા, પુરાવા વગરનું તમે બોલો ને બેન તો તમારે વેઠવું પડે. કારણ કે ન્યાયાલય પુરાવો માંગે છે, લાગણીઓ નથી ચાલતી, હિયર એન્ડ શે નથી ચાલતું. મને સાંભળવા મળ્યું, મને કીધું, એની સાથે જો તમારે ખરેખર બાત ભીડવી હોય, તમારે ભ્રષ્ટાચાર દબાવવો હોય તો એક ફાઇલ લઈને ચાલો, ફાઇલની ઉપર પેપર્સ મૂકો તો કોઈ તમારી સામે બદનક્ષીનો દાવો નહીં કરી શકે. તમારી પાસે પેપર્સ હોવા જોઈએ, તો તમારી પાસે બધા ઝૂકતા આવવું પડે. પણ હવે પત્રકારત્વ પણ એટલું અણિશુદ્ધ ક્યાં રહ્યું? એને કારણે આજે પ્રજાએ જ વેઠવાનું આવે છે. પણ એક હકીકત બી હું તમને કહી દઉં કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર તમે જોજો પ્રતિકાર કોણ કરે છે? કોઈ આંદોલન થયું? મેં કીધું હમણાં કે નવનિર્માણ પછી કોઈ આંદોલન થયું? ના. પ્રજાની એ શક્તિ જ ક્ષીણ થઈ ગઈ, કરી નાખવામાં આવી, મોંઘવારી જેટલું. પણ પ્રજા આંદોલન કરે બી કેમ અને ક્યારે? એને ન્યાયની અપેક્ષા હોય, કે ન્યાય મળવાનું હોય તો. હવે તમે આક્ષેપ બેફામ કરો તો સામેવાળો પણ બેસી નથી રહેવાનો. એની બી તો રાજનીતિ છે, એની બી તો ઇજ્જત, એને જે કઈ રીતે જે કઈ બનાવેલી છે તે ઇજ્જત તો છે. હું મનમાં ફાવે એને આક્ષેપ કરીને કહી દઉં કે આણે કરોડ લીધા. મને ખબર છે કે અમારા ભરૂચમાં ક્યાં કેટલા ટકા કોણે 70 લાખ કોણે લીધા, 30 લાખ કોણે લીધા ને શું નક્કી કર્યું. પણ એ મારે કંઈક બોલવું કે કેવું હોય તો મારી પાસે સંયોગિક કે સીધા પુરાવા હોવા જોઈએ. કે ભ્રષ્ટાચાર વગરનો વિભાગ જ ક્યાં કોઈક રહ્યો છે? બોલાય છે. હા, સુરતમાં પેલી ડુમસની જમીન માટે આવ્યું તો કલેક્ટર ઘેર બેઠા, બરાબર છે. એવું કંઈક હોય અને આવી તો પછી એની સામે કોઈ ડેફર્મેશન કરી નથી થતી. ડેફર્મેશન ન કરાવ્યું હોય તો જે કોઈ પત્રકાર હોય કે આમ જનતા, એને પાકા પુરાવા સાથે મેદાને પડવું જોઈએ. પત્રકારત્વ બી કઈ નાની સૂની વાત નથી. ઘણી બધી ધમકીઓ, ઘણા બધા દાબ દબાણો ને બધું આવતું હોય છે. પણ એ ક્યારે? એક તો પોતે ખોટો હોય તો એને ડરવું પડે. બીજું, એની પાસે પાકી માહિતી, પૂરતા પુરાવાની. સાહેબ, સુપ્રીમ કોર્ટ રક્ષણ આપે છે પત્રકારને કે ભાઈ સોર્સ નહીં પૂછી શકો, પણ સોર્સ નહીં પૂછી શકો, તમે કોઈને બદનામ તો નહીં કરી શકો, ખોટા આક્ષેપ તો નહીં કરી શકો. કોઈ તમારી સામે ખોટો આક્ષેપ કરે, પત્રકાર સામે કોઈ ખોટો આક્ષેપ કરે તો એ લડવા નથી જતો ન્યાયાલયમાં જાય, અને એ ઉચિત છે, એનો અધિકાર છે. પણ ભ્રષ્ટાચાર તો અત્યારે મેં આગલા એમાં બી ગોપીબેન જોડે વાત કરી ત્યારે કીધું કે શિષ્ટાચાર થઈ ગયો છે. એના વગર હવે કદાચ તંત્ર જીવી જ ના શકે. જો 2-5-25% પ્રમાણિક માણસો રહ્યા ને તો પ્રમાણિક માણસો ઘરે જતા રહેશે. એવી ખરાબ પરિસ્થિતિ છે. પણ અફસોસ કરવા સિવાય આપણી પાસે બીજું ક્યાં છે? શું છે? આપણે તો એટલું જ કહેવાનું કે વિકાસ થતો રહે, ડેવલપમેન્ટ થતું રહે, પ્રજા ખુશ રહે, પ્રજાની જે ઈચ્છાઓ હોય એ પૂર્તિ થાય, એમને અનાજ મળી રહે, ખાવા પીવાનું મળી રહે અને આનંદમાં રહે, આનંદ ઉત્સવ ઉજવતા રહે. હા, બિલકુલ નરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ઘણી બધી માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
જે રીતે હવે નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી ગયા છે અને એ દરમિયાન તેમના 2 દિવસ ખૂબ અગત્યના રહેવાના છે, કારણ કે સંગઠનની અંદર પણ ઘણા બધા ફેરફાર આવવાની શક્યતા છે. અને જે રીતે નરેશ ઠક્કરે આપણને સમજાવ્યું કે આ 2 દિવસ ગુજરાત માટે કઈ કઈ રીતે અગત્યના છે, ખાસ કરીને ભાજપ અને સંગઠન માટે કઈ રીતે અગત્યના છે, તે પણ આપને કેવું લાગ્યું, આપ અમારી જે આ માહિતી છે તેમને લઈને આપ શું વિચારી રહ્યા છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.